આ વખતના મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ ગ્રામ વિસ્તારમાંથી કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે। બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાય છે, જેમાં 3 થી 4 લોકોના મોત નિપજતા હોવાની વાત સામે આવી રહી છે। અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી રહી છે। રાજકોટથી મોટી ખબર, આજી ડેમ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। તો આ વખતના મોટા સમાચાર આપને રાજકોટથી જણાવી રહ્યા છે, જ્યાં રાજકોટના ગ્રામ વિસ્તારમાંથી કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે। રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલ સરગામ ગામ નજીક બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત। બંને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં ભીષણ આગ લાગી હોવાની પણ માહિતી સામે આવી છે। કારમાં આગ લાગતા કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 4 લોકોના ઘાયલ થવાના સમાચાર છે। ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવી ચૂક્યા છે। રાજકોટથી આ મોટા સમાચાર છે। બે કાર વચ્ચે અકસ્માત સર્જાય, જેમાં અકસ્માત સર્જાતા કારમાં ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી। 3 થી 4 લોકોના મોત નિપજતા હોવાની પણ સમાચાર છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો આજી ડેમ પોલીસે આ ઘટનામાં તપાસ પણ શરૂ કરી દીધી છે।